આણંદ જિલ્લાના પેટલાદ કમ્યુનિટી હોલ ખાતે હિન્દુ વણકર સમાજનો એક મહત્વપૂર્ણ સ્નેહ મિલન અને સંમેલન યોજાયું હતું. આ આયોજનનો મુખ્ય હેતુ સમાજ સુધારણા અને ધર્માંતરણ અધિનિયમ કાયદાને વધુ કડક બનાવી ધર્માંતરણના ગુનામાં સંડોવાયેલા લોકોને કડકમાં કડક સજા મળે તે માટે થઈને સરકાર સમક્ષ રજૂઆત કરવાનો હતો. પેટલાદ ખાતે હિન્દુ વણકર સમાજનું સ્નેહ મિલન સંમેલન મળ્યું. આ કાર્યક્રમમાં સમાજને એકજૂથ કરવા અને તેની આંતરિક પ્રગતિ માટે વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી. સમાજમાં પરગણાવાદની સમસ્યા અને તેના નિરાકરણ પર વિચાર વિમર્શ થયો. ચરોતર વણકર સમાજ સંયોજક હર્ષદભાઈ મકવાણા દ્વારા સમાજમાં થતા ધર્માંતરણના ગંભીર મુદ્દા પર માહિતી આપવામાં આવી હતી. તેમણે સમાજને જાણકારી આપી હતી કે ધર્માંતરણ અધિનિયમ કાયદો બને અને તેમાં સખત સજાની જોગવાઈઓ કરવામાં આવે તે માટે ટૂંક સમયમાં સરકાર સમક્ષ સત્તાવાર રજૂઆત કરવામાં આવશે. આ સ્નેહ મિલનમાં ચરોતર વણકર સમાજ સહિત વિવિધ સંગઠનોના અગ્રણીઓએ હાજરી આપી હતી, જેમાં ચરોતર વણકર સમાજના દીપકભાઈ ચંદ્રપાલ, ધીરુભાઈ મકવાણા, માજી ન્યાય સમિતિ ચેરમેન જયંતિભાઈ મકવાણા, 66 ગામ વણકર સમાજ, 22 ગામ વણકર સમાજના પ્રમુખ પરસોત્તમદાસ મકવાણા, 35 ગામ ગાયકવાડ વણકર સમાજ પ્રમુખ મુરજીભાઈ રાઠોડ, 28 ગામ પેશવા વણકર સમાજ પ્રમુખ સંજયભાઈ મોઢેસરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન વિજયભાઈ મકવાણા તથા મનીષભાઈ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ અરવિંદભાઈ રામોદરી દ્વારા કરવામાં આવી હતી. અરવિંદભાઈ રામોદરી વણકર સમાજ હિન્દુ વણકર સમાજનું સંમેલન કરવામાં આવ્યું છે અને એમાં મુખ્ય કાયદો એ હતો કે અત્યારે ધર્મ પરિવર્તન વધારે થતું રહ્યું છે કે વણકર સમાજમાંથી અન્ય ધર્મ પરિવર્તનને લાલચ આપીને લોભ આપીને કરાવી દેવામાં આવે છે. તો એના માટે કાયદો છે ખરો, પણ એમાં સજાની જોગવાઈ નથી કે ધર્મ પરિવર્તન કરાવીને પછી એને સજા અપાવી નથી શકતા. એના માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી છે કે એના અંદર કોઈ સજા બીજા રાજ્યમાં હોય એ પ્રમાણે અહીંયા પણ સજા કરવી જોઈએ. એના માટે આપણે સમાજને આગેવાનો અને સમાજને એકત્રિત કરી અને એ બાબતે જાગૃત કરવામાં આવ્યા છે. બીજું કે સમાજના આગેવાનો દ્વારા એમાં લિખિત મૌખિક એ રીતે જાણ કરવામાં આવી છે અને આ કાયદામાં સારામાં સારી રીતે સજા થાય એવું આપણે માગીએ છીએ. સરકાર પાછી અપેક્ષા છે. બીજું કે આજે જે અહીંયા ભેગા થવાનું કારણ એ હતું કે હિન્દુ ધર્મથી પરિવર્તન થાય છે એ બાબતે ઘણી ચર્ચાઓ કરી અને અમારા 66 ગામ ન્યાય વણકર સમાજમાં કોઈ પણ જાતનું ધર્મ પરિવર્તન થતું નથી. બધા હિન્દુ છે અને હિન્દુ રહીશું અને ધર્મ પરિવર્તન ગમે તેવી લોક લાલચ આવે તો પણ ધર્મ પરિવર્તન કરવાના નથી. અને સમયાંતરે અમે જે 66ના નામ હેઠળ જે પરગણું છે અમારું, એટલે અમારે પેટા પરગના મટાવી અને 66 એક થશે એવા અમારા નજીકના સમયમાં મારા પ્રયત્નો છે. ચરોતરની સાથે સાથે 86, 66 અને પાલ એમ 4 પરગણાના અમારા વણકર સમાજના આગેવાનો અને વણકર સમાજની જાગૃતિ માટેના ચિંતિત લોકોને એકત્રિત કરીને અમે લોકોએ આજે અહીંયા એક કાર્યક્રમ કર્યો છે. નાનું એવું સ્નેહ મિલન રાખી અને ભવિષ્યમાં ધર્મ પરિવર્તનના કાયદાની સામે કાયદો સજાકીય ના બને એની માટે સુપ્રીમ કોર્ટમાં અન્ય ધર્મના જે લોકોએ રીટ કરી છે તેની માટે અમે અમારા સમાજ તરફથી 4 પરગણાના લોકોને એકત્રિત કરીને આ વિષય મૂક્યો છે અને 4 પરગણાના આગેવાનો આ સાથે સંમત થયા છે.